નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીના ભાગ 3માં ગણિત વિષયમાં પ્રકરણ 4 માહિતીનું નિયમનનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, તમે જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે સોલ્યુશન જોઈએ. હવે પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો માનવ શરીરના વિવિધ ભાગોમાં રહેલ પ્રોટીનના પ્રમાણની વિગત નીચેના વર્તુળાલેખમાં દર્શાવેલ છે. તે પરથી પ્રશ્ન 1 થી 3ના જવાબ આપો. અહીંયા સ્નાયુઓ 1/3, ચામડી 1/2, હાડકાં 1/6 અને અંતઃસ્રાવ ઉત્સેચકો અને પ્રોટીન આપેલા છે. તો પ્રશ્ન 1, સ્નાયુ અને હાડકાંમાં રહેલ પ્રોટીનનો ગુણોત્તર કેટલો થશે? તો જવાબ આવશે ડી 2:1. હવે બીજો, ચામડીમાં રહેલ પ્રોટીન અને હાડકાંમાં રહેલ પ્રોટીન બંને ભેગા મળીને વર્તુળાલેખમાં કેટલા અંશ માપનો ખૂણો બનાવે છે? તો જવાબ આવશે ડી 96°. ત્રીજો છે, અંતઃસ્રાવ ઉત્સેચકો અને અન્ય પ્રોટીન વર્તુળમાં કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો જવાબ આવશે બી 144°. ચોથું, અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર મૂળાક્ષર પસંદ કરવાની સંભાવના કેટલી છે? તો જવાબ આવશે બી 5:26°. પાંચમું, એક ટેબલ પર 4 ભૂરા, 7 લાલ, 3 કાળા અને 6 સફેદ કલરના બટન મૂકેલા છે. એક પેટલાણી ટેબલ પર કૂદે છે તો એક બટન નીચે પડે છે, તો ભૂરું બટન પડવાની સંભાવના કેટલી? તો જવાબ આવશે સી 1/5. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. તો છઠ્ઠું, એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા શક્ય પરિણામો 6. હવે સાતમું, વર્તુળાલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા વર્તુળાલેખ આપેલો છે. કાર 120°, ચાલતા 60°, રિક્ષા સાયકલ 60° અને કાર 90°. હવે અહીંયા પ્રશ્ન આપેલા છે. તો પહેલો પ્રશ્ન, કયા માધ્યમ દ્વારા સૌથી વધારે બાળકો શાળાએ જાય છે? તો જવાબ આવશે બસ. બી, શાળામાં કેટલા ભાગના બાળકો કાર દ્વારા શાળાએ જાય છે? તો કાર દ્વારા 90°, એટલે કે 1/4 ભાગ. જો કાર દ્વારા 18 બાળકો શાળામાં આવે છે તો શાળામાં બાળકોની કુલ સંખ્યા કેટલી હશે? તો બાળકોની કુલ સંખ્યા થશે 72. હવે ડી, કેટલા બાળકો રિક્ષા દ્વારા શાળામાં આવે છે? તો 6 બાળકો. એ, કયા 2 માધ્યમો દ્વારા સરખી સંખ્યામાં બાળકો શાળામાં આવે છે? તો સાયકલ દ્વારા અને ચાલીને. હવે પ્રશ્ન 8, એક પ્રાણી સંગ્રહાલયમાં સમાવેલ પ્રાણીઓની માહિતી પરથી વર્તુળાલેખ દોરો. તો અહીંયા વર્તુળાલેખ દોરેલો છે. અહીંયા પ્રાણીઓના નામ આપેલા છે અને તેની માહિતી આપી છે. પ્રાણીઓની સંખ્યા, તો હરણ 42, હાથી 15, જીરાફ 26, સરીસૃપ 24, વાઘ 13 અને કુલ 120 છે. તો અહીંયા વર્તુળાલેખ દોરેલો છે. હવે હરણ 42 છે અને વર્તુળનું પરિઘ 360 થાય, તો 42 ભાગ્યા 120. કુલ પ્રાણીઓ કેટલા? 120 છે. તો 42 ભાગ્યા 120 ગુણ્યા 3 બરાબર 42 ગુણ્યા 3 બરાબર 126°. અહીંયા 126° હરણ. હાથી 15 છે તો 15 ભાગ્યા 120 ગુણ્યા 3, 120 ગુણ્યા 360, તો 12 × 36, એટલે 3 વધ્યા, તો 15 ગુણ્યા 3 બરાબર 45. તો જીરાફ અહીંયા છે
હાથી આવ્યો 45. જીરાફ 26/120 × 360 બરાબર 26 × 3 બરાબર 78. તો જીરાફ આવ્યા 78. સરીસૃપ 24/120 × 360 બરાબર 24 × 3 બરાબર 72. તો અહીંયા આવ્યા સરીસૃપ 72. હવે વાઘ 13/120 × 360 બરાબર 13 × 3 બરાબર 39°. તો આ રીતના વર્તુળ આલેખ દોરી અને દર્શાવવાના છે. હવે 9મું, કેટલાક યુવાનોના મનપસંદ પીણાની સર્વેની માહિતી પરના વર્તુળ આલેખના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા ઠંડા પીણા 40% છે, કોફી 30%, ચા 15%, દૂધ 10% અને કંઈ નહીં. તો પહેલું છે કે કયા પ્રકારનું પીણું સૌથી વધારે યુવાનોને પસંદ છે? તો સૌથી વધારે ઠંડા પીણા જે 40% છે. 2. જો 45 યુવાનોને ચા પસંદ હોય તો કુલ કેટલા યુવાનોનો સર્વે કરેલ છે? ચા છે 15%, તો કુલ 300 યુવાનો હોય. હવે 10મું, એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતી સંભાવના પૈકી નીચેની સંભાવનાઓ શોધો. તો પહેલું છે કે અયુગ્મ સંખ્યા મળે. તો પહેલું અયુગ્મ સંખ્યા બરાબર 3. તો બરાબર 3/6 બરાબર 6 જતા રહ્યા. તો 3 × 2 = 1/3. 2. કરતો મોટો અંક મળે. તો 5 કરતો મોટો અંક મળે. તો બરાબર 5 કરતો મોટો અંક બરાબર 1 એટલે કે 1/6. c. 3નો ગુણાંક હોય. 3નો ગુણાંક એટલે 3 અને 6 બરાબર 2 2/6 એટલે કે 1/3. d. કરતો નાની સંખ્યા હોય એટલે કે 1 કરતો નાની સંખ્યા બરાબર 0. e. 36નો અવયવ હોય. તો 36નો અવયવ 1 2 3 4 5 6 5 આવે ને 5/6. 6નો અવયવ 1 2 3 4 બરાબર 4 4/6 બરાબર 2/3. હવે 11, એક થેલીમાં સફેદ અને અમુક પીળા દડાઓ ભરેલા છે. ઋત્વિક એક દડો પસંદ કરે છે તો સફેદ દડો પસંદ થવાની સંભાવના 2/9 છે. જો થેલીમાં કુલ 36 દડા હોય તો પીળા દડાની સંખ્યા શોધો. તો સફેદ દડા બરાબર 2/9, પીળા દડા બરાબર 1 - 2/9 બરાબર 9 - 2/9 બરાબર 7/9. 9 લસા લીધો. પીળા દડાની સંભાવના બરાબર 7/9 × 36 બરાબર 9 × 4 = 36 બરાબર 9 × 4 = 36 એટલે અહીંયા ઉડાડી દીધા, અહીંયા 4 વધ્યા. તો 7 × 4 બરાબર 28 પીળા દડા. હવે 12મું, સોનિયા આપેલા કાર્ડમાંથી એક કાર્ડ લે છે. કાર્ડ મેળવવાની સંભાવનાની ગણતરી કરો. એકી સંખ્યા બરાબર 5. તો 5 બરાબર 1/3. 2. વાય કાર્ડ. તો વાય કાર્ડ એટલે કે 3 1 2 અને 3 3 બરાબર 3/. સી બરાબર જી કાર્ડ. જી કાર્ડ 2 છે તો 2 બરાબર 2/, બરાબર 1/5. 7 કરતાં મોટી સંખ્યા હોય તે કાર્ડ. તો 7 કરતાં મોટી સંખ્યા હોય તો 7 કરતાં મોટી સંખ્યા હોય તો 1 2 ને 3, તો 3/. 13મું, 1 થી 100 નંબરના પત્તામાંથી યાદચ્છિક રીતે એક પત્તો પસંદ કરતો તે નંબર પૂર્ણ વર્ગ ન હોય તેવી શક્યતા કેટલી? તો જવાબ આવશે બી 9/. 14, પાઈ ચાર્ટમાં વરસાદ પડવાની શક્યતાને 1% વડે દર્શાવેલ છે. તેને અંશ માપનમાં ફેરવતા તે કેટલા થાય?
તો જવાબ આવશે બી 3.6. 15. એક થેલામાં 4 લાલ રંગના અને 2 લીલા રંગના દડા છે. યાદચ્છિક રીતે એક દડો પસંદ કરતો તે લીલા રંગનો મેળવવાની સંભાવના કેટલી? તો જવાબ આવશે એ 1/3. હવે અત્યાર નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. પ્રશ્ન એ. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, એક શાળામાં કુલ 5 બાળકોમાંથી 3 બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો, તો સ્પર્ધામાં ભાગ ન લેનાર બાળકની સંભાવના કેટલી? તો જવાબ આવશે બી 0.4. બીજું, એક સિક્કાને 200 વખત ઉછાળતા 120 વખત છાપ મળે છે, તો છાપ મળવાની સંભાવના કેટલી? તો જવાબ આવશે બી 3/5. વર્તુળાલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો. તો નીચેના વર્તુળાલેખ પરથી 3 થી 5ના જવાબ આપો. અહીંયા વર્તુળાલેખ આપેલો છે. સમાજ સેવા 20%, રોડ 10%, અન્ય 45% અને શિક્ષણ 25%. ત્રીજો પ્રશ્ન. કુલ ખર્ચ 10 કરોડ હોય તો રોડ બનાવવા માટે કેટલો ખર્ચ થયો હશે? તો 1 કરોડ. જવાબ આવશે. ચોથો, રોડ બનાવવા પાછળ થયેલ ખર્ચ કરતાં શિક્ષણમાં કેટલો ગણો ખર્ચ વધારે થયો છે? તો જવાબ આવશે 2.5. પાંચમો, રોડ અને સમાજ સેવા પાછળ થયેલા ખર્ચના કુલ ખર્ચા સાથેનો અપૂર્ણાંક દર્શાવો. તો અહીંયા ત્રીજું દર્શાવ્યું છે 1 કરોડ. કઈ રીતના? હવે આ ચોથું છે. 100% બરાબર 10 કરોડ, તો 25% બરાબર 25 ગુણ્યા 10 ભાગ્યા 100 બરાબર 10 ચતુર્થાંશ એટલે 2.5 ગણું. હવે પાંચમું, 10 વત્તા 20 ભાગ્યા 100 30 બરાબર 3 દશાંશ. હવે છઠ્ઠું, એક જિલ્લામાં જુદી જુદી બેંકની શાખાઓની સંખ્યા આપના અંદાજ મુજબ લખો. તે પરથી વર્તુળાલેખ દોરો. તૈયાર કરો. તો અહીંયા મેં વર્તુળાલેખ તૈયાર કર્યો છે. તો એસબીઆઈમાં 24, એક્સિસમાં 16, આઈસીઆઈસીઆઈ બેંકમાં 6, બીઓબીમાં 2 અને એચડીએફસીમાં 12 શાખાઓ છે. બરાબર. તો એસબીઆઈ બરાબર 24/60 ગુણ્યા 360. કુલ અહીંયા 60 શાખાઓ લીધી છે માટે તો 60 છે, છાયો 36, તો 6 આવે. 24 ગુણ્યા 6 બરાબર 144. એક્સિસ બેંક 16/60 ગુણ્યા 360 એટલે કે 16 ગુણ્યા 6 બરાબર 96. એચડીએફસી 12/60 ગુણ્યા 360, તો 12 ગુણ્યા 100 બરાબર 72. આઈસીઆઈસીઆઈ 6/60 ગુણ્યા 360, 6 ગુણ્યા 6 બરાબર 36. બીઓબી બરાબર 2/60 ગુણ્યા 360, 2 ગુણ્યા 6 બરાબર 12. બાળ દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.